હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે આખું રિઝનિંગ કમ્પ્લીટ કરી દીધું. 22 કલાકની અંદર સંપૂર્ણ બધા જ ટોપિક એની અંદર કવર કરી દીધા છે. હવે આપણો વારો છે ગણિતનો, મેથ્સનો. સિલેબસ પ્રમાણે વાત કરીએ તો સિલેબસમાં લખેલું હોય છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ બીજું કંઈ જ નથી, ગણિત જ છે. ક્લિયર? તો મેથ્સ આપણે સંપૂર્ણ ચલાવવાનું છે, બધા જ ટોપિક આપણે એના કવર કરવાના છે. આજથી આપણે મેથ્સની શરૂઆત કરીએ છીએ, આપણે એન્ડ સુધી જઈશું. જે રીતના મેં રિઝનિંગ પૂરેપૂરું ચલાવી દીધું, બધા જ ટોપિક કવર કરી દીધા, એ જ રીતના મેથ્સના પણ આપણે બધા જ ટોપિક કવર કરી દઈશું. જ્યારે મેથ્સ આપણું પૂરું થઈ જશે એટલે આની એક ઈ બુક તમારી પાસે મળી જશે. એ ઈ બુક એ આખા જેટલા પણ ચેપ્ટર હું ચલાવીશ એની અંદર જે શોર્ટકટ મેથડો ચલાવીશ એ બધી શોર્ટકટ મેથડો એ ઈ બુકની અંદર અવેલેબલ હશે. જો મેથ્સ મેં કમ્પ્લીટ કરાવી દીધું છે તો ડિસ્ક્રિપ્શનની અંદર એ બુકની તમને લિંક મળી જશે. ફર્સ્ટ કોમેન્ટમાં પણ એની લિંક મળી જશે. ડેમો પેજ પણ તમને મળી જશે. એના ઉપર ક્લિક કરો, ડેમો પેજ જુઓ અને ઈ બુક તમે પરચેસ કરી શકો છો. ઓકે, તો મેથ્સની અંદર વાત કરીએ તો આપણે સૌથી વધારે ફોકસ કરવાનું છે આપણે શોર્ટકટ મેથડો ઉપર. તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય કે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, તમારો સૌથી વધારે જો ટાઈમ કન્ઝ્યુમ થતો હોય એક્ઝામની અંદર તો એ મેથ્સ અને રિઝનિંગની અંદર છે. તો એના માટે એક જ રસ્તો છે કે ભાઈ તમે શોર્ટકટ મેથડો યાદ રાખો. અને હું જ્યારે પણ મેથ્સ અને રિઝનિંગ ચલાવું છું તો એની અંદર શોર્ટકટ મેથડો હું વધારે ધ્યાન આપું છું. કેમ? કારણ કે તમારે એક્ઝામની અંદર સિમ્પલ વસ્તુ છે, તમારો ટાઈમ છે એ લિમિટેડ હોય છે. તમે મેથ્સ કે રિઝનિંગના કોઈ ક્વેશ્ચન આવે છે તો એને તમે છેલ્લે છોડી દો છો કે ભાઈ આપણે છેલ્લે કરીશું. ઓકે, અને છેલ્લે પછી ટાઈમ વધતો નથી. તો મેથ્સ અને રિઝનિંગ જો તમારું કરવું હોય એક્ઝામની અંદર તો એક સિમ્પલ વસ્તુ છે કે એની અંદર શોર્ટકટ મેથડો તમે યાદ રાખો. અને હું આની અંદર બધી જગ્યાએ હું તમને શોર્ટકટ મેથડો જ કહીશ, જેનાથી તમે ટાઈમ ટુ ટાઈમ તમે મેથ્સ અને રિઝનિંગના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામની અંદર સોલ્વ કરી શકો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે મેથ્સ, ગણિત અથવા તો ઇંગ્લિશમાં આપણે સિલેબસ પ્રમાણે વાત કરીએ તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની. ઓકે, તો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, ઇંગ્લિશમાં કહીએ તો નંબર સિસ્ટમની આપણે વાત કરીશું. આ એક સંખ્યાને ઓળખવા માટેનું એક બેઝિક ચેપ્ટર છે, જેની અંદર સંખ્યાઓ કઈ રીતના કામ કરે છે, એમની ચાવીઓ કઈ રીતના હોય છે, સ્થાન કિંમત, સ્થૂળ કિંમત શું હોય છે, પછી નંબર સિસ્ટમ હોય છે એ કઈ રીતના હોય છે, મતલબ કે જે પ્રાકૃતિક સંખ્યા છે, સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓ શું છે અને આને લઈને પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો આપણે એના બેઝિક જે ક્વેશ્ચન છે એ પણ આપણે સોલ્વ કરીશું. આની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે ને એ ટ્રુ એન્ડ ફોલ્સના પૂછાય છે. ઓકે, ચલો ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ એટલે તમને આઈડિયા આવતો જશે. સૌથી પહેલા વાત કરીએ સંખ્યા એટલે કે નંબર. તો તમને ખબર હોય કે ગણિતની અંદર કોઈ પણ આંકડો બનેલો હોય તો એ 10 આંકડાથી બનેલો હોય. 10 એ બેઝિક આંકડા છે, એને આગળ પાછળ કે ઉપર નીચે મૂકીને કોઈ પણ આંકડો બનતો હોય છે. એ 10 અંકો કયા છે? તો 0 થી 9. ઓકે, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઓકે, તો 0 થી 9 એટલે કે 10 નંબરો છે. કેટલા ટોટલ? આ 10 નંબરોથી કોઈ પણ આંકડો બનતો હોય. ઓકે, આ 10 સિવાય કોઈ પણ નવો આંકડો છે નહીં. ગણિતની અંદર જે રમવાનું છે એ આ 10 આંકડાની અંદર જ રમવાનું છે. આના સિવાય કોઈ નવો આંકડો આવતો નથી. ઓકે, તો 10 અંકોથી જ બનેલી હોય છે કોઈ પણ સંખ્યા. ઓકે, હવે અહીંયા તમને કોઈ સંખ્યા આપેલી હોય તો એને બોલવા માટેની એક પદ્ધતિ હોય. જેમ કે અહીંયા જે 5 છે એને કહેવામાં આવે છે એકમનો અંક. પછી 1 છે એને કહેવામાં આવે છે દશકનો અંક. દશક એટલે કેમ? કારણ કે આપણે બોલતા હોઈએ છીએ 10 બોલતા હોઈએ છીએ. 10 એ પહેલો નંબર છે 2 આંકડાનો. ક્લિયર? તો 10 એટલે કે એ દશકનો અંક છે. એના પછી આવે છે 100. ઓકે, 100 આપણે બોલતા હોઈએ છીએ 3 આંકડાનો પહેલો નંબર કયો આવે? 100 આવે. તો જે ત્રીજો આંકડો હોય છે એને આપણે 100 થી બોલતા આવીએ છીએ. પછી જે ચોથો આંકડો આવે છે પાછળથી એને આપણે 1000 થી બોલતા આવીએ છીએ. એના પછી આવે છે એ 10,000. એના પછી આવે છે લાખ. પછી આવે છે 10 લાખ. પછી કરોડ, 10 કરોડ. ઓકે, એમ તો ઘણા બધા આંકડાઓ છે પણ આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા કોઈ પણ આંકડા હોય છે એને બોલવા માટેની એક પદ્ધતિ હોય છે. જેમ કે અહીંયા મારે આ આંકડો અહીંયા આપેલો છે તો આ આંકડાને મારે ગણવો હોય તો હું આ રીતના ગણી દઈશ કે ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો એનો મતલબ કે આ કરોડની કંઈક સંખ્યા છે. તો હું અહીંયા શરૂઆત કરીશ બોલવાની કરોડથી. ભાઈ 5 કરોડ 23,64,215. કઈ રીતના બોલાય? 5 કરોડ 23,64,215. અહીંયા જો હું તમને બેઝિક વસ્તુ ચલાવું છું, આપણે હું મેથ્સ આખું ચલાવીશ, એડવાન્સમાં પણ લઈ જઈશ, પણ આપણે બેઝિકથી શરૂઆત કરીને જોઈશું જેથી તમારું જે મેથ્સ છે એ ટોટલી કમ્પ્લીટ થઈ જાય. એવું નહીં કે કંઈક બેઝિક પાયો છે એ પણ તમારો કાચો રહી જાય, એવું પણ આપણે રાખવાનું નથી. બેઝિક વસ્તુ પણ લઈશું,
સૂત્રો પણ કરાવીશ, થિયરી પણ કરાવીશ અને સાથે સાથે હું તમને એક્ઝામ્પલ પણ કરાવીશ. ચલો, તો આઈ હોપ સો આ વસ્તુ છે એ તમને ખબર પડી ગઈ હશે. જેમ કે 5 છે એ એકમનો અંક છે, 1 એ દશકનો અંક છે, 2 છે એ 100મો અંક છે, 4 હજારમો અંક છે, 5 એ 10,000, 3 એ લાખ, 2 એ 10 લાખ અને 5 છે એ કરોડનો અંક છે. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીએ સંખ્યાઓનું વર્ગીકરણ. હવે જ્યારે આપણે પહોંચી જાઓ, આપણે ઇતિહાસની અંદર પહોંચી જાઓ. ઇતિહાસની અંદર જ્યારે ગણિતની શરૂઆત થઈ, એટલે સૌથી પહેલા ગણિતની શરૂઆત એ નંબર શોધવાથી થઈ. ઓકે, તો એ વખતે જીરોની શોધ થઈ જ નથી. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જીરોની શોધ નથી થઈ, એના પછી જીરોની શોધ થઈ. તો સૌથી પહેલા જે નંબરો શોધવામાં આવ્યા ગણિતના, તો એને કહેવામાં આવી પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ? પ્રાકૃતિક સંખ્યા, જેને n તરીકે, જેનો સિમ્બોલ છે n. તો જીરો સિવાયની તમામ ધન પૂર્ણાંક, ઓકે, સૌથી પહેલા તો ખાલી ને ખાલી ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવામાં આવી હતી કે ભાઈ આટલી સંખ્યાઓ હશે. તો ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે શેની અંદર? પ્રાકૃતિક સંખ્યાની અંદર, જેની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. તો જ્યારે પણ આવો શબ્દ યુઝ કરેલો હોય પ્રાકૃતિક સંખ્યાઓ, તો એનો સિમ્બોલ તમારે યાદ રાખવાનો છે n. અને n ની અંદર તમને આ સંખ્યાઓ જોવા મળશે 1 થી લઈને ઇન્ફિનિટી સુધી, અને માત્ર ને માત્ર ધન સંખ્યાઓ જ. ઓકે, અને બધી કેવી? પૂર્ણાંક. પૂર્ણાંકનો મતલબ શું? પૂર્ણ, આ જ્યારે શબ્દ આવો યુઝ કરેલો હોય પૂર્ણાંક, એનો મતલબ આખો શબ્દ. જેમ કે આ 2 છે એ આખો શબ્દ છે, પણ 2.5 એ પૂર્ણાંક ના કહી શકાય, કારણ કે અઢી લખેલા છે, એટલે કે 2 આખા અને ઉપર અડધો. ઓકે, તો આ પૂર્ણાંક સંખ્યા છે નહીં. ઓકે, તો ધન પૂર્ણાંકો માત્ર શેની અંદર આવશે? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આવશે. એક્ઝામની અંદર કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે એ આપણે આગળ વાત કરીશું. ચલો, એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. એનો મતલબ શું? કે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓ શોધી ગઈ એટલે આપણને એવું લાગ્યું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એના પછી કોઈ સંખ્યા આવશે નહીં. એના પછી શૂન્યની શોધ થઈ. ઓકે, એના પછી શૂન્યની શોધ થઈ. તો શૂન્યની શોધ થઈ એટલે આની અંદર પણ શૂન્ય ઉમેરવામાં આવ્યો. હવે શૂન્ય આવી ગયો ને એટલે બધાને એવું લાગ્યું કે ભાઈ હવે સંખ્યાઓ પૂર્ણ થઈ ગઈ. ધન સંખ્યાઓ અને જીરો પણ આપણને મળી ગયો. તો એનો મતલબ બધાને એવું લાગ્યું કે આ બધી સંખ્યાઓ હવે પૂર્ણ થઈ ગઈ, હવે કોઈ સંખ્યા બાકી રહી નથી. તો આને આપણે શું કહી દીધું? પૂર્ણ સંખ્યાઓ કહી દીધું. પૂર્ણ સંખ્યાઓનો સિમ્બલ શું છે? W છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર જીરો છે એનો સમાવેશ તમે કરી દો તો કેવી સંખ્યાઓ બની જાય? પૂર્ણ સંખ્યાઓ બની જાય. બધાને એવું લાગ્યું કે ભાઈ સંખ્યાઓ હવે પૂર્ણ થઈ ગઈ, જીરો પણ મળી ગયો અને બધી સંખ્યાઓ પણ મળી ગઈ, તો હવે સંખ્યાઓ પૂર્ણ થઈ ગઈ, હવે કોઈ નવી સંખ્યા મળશે નહીં. ઓકે, તો આને શું કહી દીધું? ભાઈ પૂર્ણ સંખ્યાઓ કહી દીધું. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય સિવાયની બધી ધન સંખ્યાઓ આવશે અને પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા પ્લસ જીરો આવશે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે જીરો એડ કરી નાખો, ઓકે, તો તમને કઈ સંખ્યા મળી જાય? પૂર્ણ સંખ્યા મળી જાય. ઓકે, પછી ધીમે ધીમે આગળ વધ્યા. ઓકે, સમય વીતતો ગયો, પછી ખબર પડી કે જે રીતના ધન સંખ્યાઓ છે એ રીતના ઋણ સંખ્યાઓ પણ છે. ઓકે, જે રીતના ધન સંખ્યાઓ છે એ રીતના ઋણ સંખ્યાઓ પણ આવે. તો પૂર્ણ સંખ્યાની અંદર તમે ઋણ સંખ્યાઓ ઉમેરી તો તમને એક નવો નંબર મળ્યો અને એ મળ્યો છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ જેનો સિમ્બોલ છે Z તરીકે એને ઓળખવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે. ઓકે, તો આટલી જે છે ને આને શું કહેવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. એની અંદર તમે જીરો એડ કરી નાખો તો આને કહેવામાં આવે પૂર્ણ સંખ્યાઓ, અને એની અંદર પછી ઋણ સંખ્યાઓ પણ તમે એડ કરી નાખો તો એને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓની અંદર ઋણ સંખ્યા એડ કરતા તમને કઈ સંખ્યા મળશે? પૂર્ણાંક સંખ્યાઓ મળશે, અને એનો સિમ્બોલ શું છે? Z છે. એના પછી આગળ વધતા ગયા, સમય વીતતો ગયો, પછી આપણને ખબર પડી કે ભાઈ આ બે સંખ્યાઓ છે ને એના વચ્ચે પણ કોઈક સંખ્યા છે. ફરીથી રિપીટ કરું છું. શું ખબર પડી? કે ભાઈ આ બે સંખ્યાઓ છે 1 અને 2, એના વચ્ચે પણ કંઈક સંખ્યા રહેલી છે. જેમ કે 1 અને 2 ની વચ્ચે આવે છે 1.5, ઓકે, 1.2, 1.3. આ બધી જે સંખ્યાઓ છે તો એ બધી સંખ્યાઓ છે સમમેય સંખ્યાઓ. ઓકે, તો સમય વીતતો ગયો, નવી નવી સંખ્યાઓ ખબર પડી કે ભાઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે પણ કેવી સંખ્યાઓ છે? તો અમુક સંખ્યાઓ રહેલી છે પોઈન્ટ વાળી સંખ્યાઓ, તો એને કહેવામાં આવે છે સમમેય સંખ્યાઓ, એટલે કે Q. આ સિમ્બોલ તમારે યાદ રાખવાનો છે. સમમેય સંખ્યાઓને કયા સિમ્બોલથી ઓળખવામાં આવે છે? તો Q ના નામથી ઓળખવામાં આવે છે. એટલે કે એવી સંખ્યાઓ જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. ઓકે, અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. જેમ કે 5/2 લખેલું છે, તો આનો મતલબ શું થાય? ઓકે, 5 ભાગ્યા તમે 2 કરો તો 2 દુ 4, 2.5 તમારો આન્સર આવે. ક્લિયર?
તો આ રીતના તમે સમજી શકો છો કે અહીંયા શું કહેવા માંગુ છો. ઓકે, તો જ્યારે પણ આવી રીતના અંશ અને છેદમાં લખેલું હોય એનો તમે પોઈન્ટની અંદર કરી નાખો તો આવી સંખ્યાઓને એડ કરો જે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચેની સંખ્યા હોય. ઓકે, તો એને કહેવામાં આવે છે સમમેય સંખ્યાઓ. ઓકે, તો આ આપણે યાદ રાખજો. અહીંયા ડબલ્યુ નહીં આવે, અહીંયા શું આવશે? ક્યુ આવશે. શું આવશે ભાઈ? ક્યુ આવશે. ક્લિયર? ચાલો વધીએ છીએ આગળ. એના પછી આવે છે અસમમેય સંખ્યાઓ. હવે સમમેય સંખ્યાઓ એટલે કે જેનું આપણને રિઝલ્ટ મળતું હતું. જેમ કે મેં વાત કરી એમ કે ભાઈ 5/2 છે, તો આનો આન્સર આવે ભાઈ 2.5. શું આવે? 2.5 આનો આન્સર આવે. તો મને અહીંયા કંઈક રિઝલ્ટ મળે છે. પણ હજુ એવી સંખ્યાઓ પણ એક્ઝિસ્ટ કરે છે જેનું જે રિઝલ્ટ છે એ આપણું ચોક્કસ નથી મળતું, આંશિક રીતે આપણે લઈ લઈએ છીએ. એટલે કે જે સંખ્યાઓ જે અંશ અને છેદ સ્વરૂપે ન દર્શાવી શકાય પણ તેમનું જે મૂલ્ય છે એ ચોક્કસ નથી. ઓકે, ચોક્કસ એનું મૂલ્ય તમે ના કહી શકો, તો આપણે એ મૂલ્ય છે એ આશરે લઈ લઈએ છીએ. તો એવી સંખ્યાઓ પણ એક્ઝિસ્ટ કરે છે જેને કહેવામાં આવે છે અસમમેય સંખ્યાઓ. જેમ કે વાત કરીએ √5, √3, પછી પાઈનો આપણે આશરે લઈ લઈએ છીએ 22/7 અથવા તો 3.14. આ આપણે આશરે લીધેલી છે કિંમત. ઓકે, આવું કંઈ નથી. આ જે પાઈ જેવો આંકડો કોઈ ગણિતની અંદર એક્ઝિસ્ટ નથી કરતો. પાઈ એ આપણે કંઈક એવી વસ્તુ, એક સિમ્બોલ લીધેલો છે અને એ સિમ્બોલની આપણે કંઈક એવી કહેવાય કે એક આંકડો સિલેક્ટ કરી નાખ્યો છે કે ભાઈ આની કિંમત 3.14 આપણે રાખીશું અથવા તો 22/7 રાખીશું. આ એક કોઈ ચોક્કસ કિંમત નથી. એ રીતના ઓકે, તમે આઈ હોપ સો સાંભળ્યો હશે, જે ગુરુત્વ પ્રવેગ આવે છે એ આગળ આપણે ફિઝિક્સની અંદર વાત કરીશું. તો નામનો સિમ્બોલ આવે છે, એનો પણ આપણે જે કહેવાય કે એની જે મૂલ્ય છે એ પણ આપણે આંશિક રીતે લીધેલું છે. પછી અહીંયા કોઈ એવું કોઈ વસ્તુ હોય જેમ કે 1.4, 1, 2, 3, 4, 5 જે અનંત સુધી જતું હોય, જેની આપણને કહેવાય કે કોઈ ફિક્સ એવું છેક એન્ડ મળે જ નહીં. ઓકે, અમુક એવા હોય છે જે 1.3, 3, 3, 3, 3, 3 આ રીતના છેક અનંત સુધી જતું હોય. તો આપણે એને ટૂંકમાં પછી કહી દઈએ છીએ કે 1.34 અથવા તો 1.3 આપણે ટૂંકમાં આશરે આપણે લઈ લઈએ છીએ. તો આવી જે સંખ્યાઓ છે તો એને કહેવામાં આવે છે અસમમેય સંખ્યાઓ. અને છેલ્લે આવે છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક એટલે કે વાસ્તવમાં એક્ઝિસ્ટ કરે છે એવી સંખ્યાઓ. મતલબ કે હાલ રિયલમાં બધી સંખ્યાઓ, દુનિયાની અંદર જેટલી પણ સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ જેને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ અને એનો સિમ્બોલ છે આર. એટલે કે સમમેય અને અસમમેય સંખ્યાના મિશ્રણથી બનતી સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. જેની અંદર સમમેય સંખ્યા પણ આવી જાય, અસમમેય સંખ્યા પણ આવી જાય, પ્રાઇમ નંબર પણ આવી જાય. ઓકે, ટૂંકમાં બધું, પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણાંક, પૂર્ણ, બધી સંખ્યાઓ આવી જાય. એટલે કે આર એટલે બધી સંખ્યાઓનો સમૂહ, જેટલી એક્ઝિસ્ટ કરે છે એ બધી સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. એટલે અહીંયા તમને એક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે n. ઓકે, n છે એ બધી n સંખ્યાઓ એ તમને W ની અંદર જોવા મળશે. ઓકે, n શું છે? તો n છે પ્રાકૃતિક સંખ્યાઓ. શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ. W શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. ઓકે, Z શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. Q શું છે? સમમેય સંખ્યાઓ છે. અને R છે વાસ્તવિક સંખ્યાઓ. એટલે કે બધી, જો અહીંયા બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય, બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવી જાય, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે એ સમમેય સંખ્યાની અંદર આવી જાય અને બધી જ સમમેય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય. ટૂંકમાં વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાઓ આવી જાય. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમમેય બધી સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. ક્લિયર? તો આ જે વસ્તુ લખેલી છે ને એ તમારે ખાસ યાદ રાખવાની છે, સિમ્બોલ સાથે ક્રમ વાઇઝ. ઓકે, આને તમારે યાદ રાખી જ લેજો. NWZQR. ઓકે, NWZQR આનું સિમ્બોલિક નામ કોનું છે એ પણ યાદ રાખજો. આ છે પ્રાકૃતિક સંખ્યા. ઓકે, એના પછી તમે આ 0 એડ કરી નાખો તો આ થઈ ગઈ પૂર્ણ સંખ્યા. એની અંદર ઋણ સંખ્યા એડ કરો એટલે આ બની ગઈ પૂર્ણાંક સંખ્યા. એની અંદર જે વચ્ચે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચેની સંખ્યા એડ કરો એ થઈ ગઈ સમમેય સંખ્યા. અને સમમેય સંખ્યાની અંદર અસમમેય સંખ્યા એડ કરી નાખો તો એ બની ગઈ તમારી વાસ્તવિક સંખ્યા. ક્લિયર? તો અહીંયા તમારે આ ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે, સાથે સાથે કોનો કયો સિમ્બોલ છે એ પણ તમારે યાદ રાખવાનો છે. ઓકે, આની હું સમરી તમને કહી દઉં. ઓકે, આપણે અલગ અલગ જોઈ ગયા. હવે હું તમને લાસ્ટમાં એક સમરી તમને કહી દઉં. જેમ કે પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. 1 થી ઇન્ફિનિટી સુધીની જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવશે.
આની અંદર તમે 0 એડ કરી નાખો ને, પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 એડ કરી નાખો તો તમને મળી જાય પૂર્ણ સંખ્યા, જેનો સિમ્બોલ છે W. તો 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ, તો એનાથી બનશે તમારી પૂર્ણ સંખ્યાઓ. હવે એની અંદર તમે ઋણ સંખ્યા ઉમેરી દો ને તો તમને મળી જાય પૂર્ણાંક સંખ્યાઓ, જેનો સિમ્બોલ છે Z, જેને ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થશે. હવે એની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ એડ કરી નાખો. અપૂર્ણાંક એટલે 5/2, 3/7. ઓકે, એટલે કે બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા, એને કહેવામાં આવે અપૂર્ણ સંખ્યા, એટલે કે અપૂર્ણાંક સંખ્યા. એ સંખ્યા તમે એડ કરી નાખો ને તો તમને મળી જાય સમય સંખ્યા, જેનો સિમ્બોલ શું છે, તો જેનો સિમ્બોલ W નથી, જેનો સિમ્બોલ છે Q. ઓકે, અહીંયા Q આવશે, તો જેનો સિમ્બોલ છે Q. અને એની અંદર તમે અસમય સંખ્યા ઉમેરી નાખો તો તમને વાસ્તવિક સંખ્યા R તમને મળી જાય, જેની અંદર પ્રાકૃતિક, પૂર્ણ, અપૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. હવે આના ઉપરથી સાહેબ ચલો આ મેં યાદ રાખી લીધું, ખબર પણ પડી ગઈ. એક્ઝામની અંદર કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે એ અમને કહો. તો જો એક્ઝામની અંદર તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. ક્વેશ્ચન આવું પૂછાશે કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે કે નહીં. તો અહીંયા તમને એક વસ્તુ લખેલું છે કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા સમય નથી. આવું એક સ્ટેટસ આપેલું છે, એક વાક્ય આપેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા સમય નથી. તો આ વિધાન સાચું છે, ખોટું છે, કહી ના શકાય કે ચોક્કસ નથી. આ ટાઈપના તમને 4 ઓપ્શન આપી દીધા હોય, તમારે 4 ઓપ્શનમાંથી એક ટીક કરવાનું થાય. ચલો હવે આપણે જોઈએ કે કઈ રીતના આ વસ્તુ સોલ્વ કરવાની. જો શું લખેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા સમય નથી, દરેક પૂર્ણ સંખ્યા સમય નથી એવું લખેલું છે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. કેમ ખોટું? જુઓ, દરેક પૂર્ણ સંખ્યા સમય નથી એવું લખેલું છે, પણ જુઓ કે દરેક પૂર્ણ સંખ્યાઓ છે ને, આ દરેક પૂર્ણ સંખ્યાઓ એ સમય સંખ્યા છે. ઓકે, જે ઉપરની જે સંખ્યાઓ છે ને એ નીચેનાની અંદર ઓટોમેટિક આવી જાય છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય, પૂર્ણ સંખ્યાઓ છે એ અપૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જાય, અપૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યાની અંદર આવી જાય, અને સમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવી જાય. મતલબ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર ઉપરની રહેલી 4 સંખ્યાઓ આવી જાય, સમય સંખ્યાની અંદર ઉપરની રહેલી 3 સંખ્યાઓ આવી જાય, પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઉપરની 2 સંખ્યાઓ આવી જાય, પૂર્ણ સંખ્યાઓની અંદર ઉપર જે પ્રાકૃતિક સંખ્યા છે એ પણ આવી જાય. ક્લિયર? તો અહીંયા શું લખેલું છે કે પૂર્ણ સંખ્યા એ સમય નથી. ઓકે, દરેક પૂર્ણ સંખ્યા સમય નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે દરેક પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા છે જ, કારણ કે બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એ સમય સંખ્યાની અંદર આવી જાય છે. ઓકે, તો આ વિધાન કેવું છે, ખોટું છે. ચલો, 0 એ પૂર્ણ નથી, તો આ વિધાન પણ કેવું છે, ખોટું, કારણ કે 0 એ પૂર્ણ છે. અહીંયા તમે જો સેકન્ડ નંબરે તમને પૂર્ણ સંખ્યાઓ જોવા મળશે, તો પૂર્ણ સંખ્યાની અંદર તમને 0 પણ જોવા મળશે. હા, અહીંયા એવું લખેલું હોત કે 0 એ પ્રાકૃતિક નથી, તો આ વસ્તુ સાચી હોત, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવે નહીં. આગળ વધે છે, દરેક પૂર્ણાંક વાસ્તવિક નથી. તો દરેક પૂર્ણાંક વાસ્તવિક નથી, આ વસ્તુ પણ ખોટી છે. જો, કારણ કે દરેક પૂર્ણાંક છે એ વાસ્તવિક છે. ઓકે, અહીંયા જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ તમને વાસ્તવિક સંખ્યાઓની અંદર જોવા મળશે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર બધી સંખ્યાઓ આવી જાય. ક્લિયર? તો આ વસ્તુ પણ કેવી છે, તમારી ખોટી છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. દરેક પૂર્ણાંક પ્રાકૃતિક નથી, દરેક પૂર્ણાંક પ્રાકૃતિક નથી. તો આ વિધાન સાચું છે, કારણ કે દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક નથી. દરેક પ્રાકૃતિક એ પૂર્ણાંક છે, દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જાય છે, પણ દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતી નથી. તો આ વિધાન કેવું છે, તો આ વિધાન સાચું છે. કેવું છે? સાચું છે. ક્લિયર? કારણ કે દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક નથી, આ વિધાન સાચું છે. ચલો 5મા નંબરે જોઈએ, દરેક સમય પ્રાકૃતિક નથી. દરેક સમય સંખ્યા છે એ પ્રાકૃતિક નથી. તો આ વિધાન પણ કેવું છે, સાચું છે. કઈ રીતના? જો, દરેક દરેક પૂર્ણાંક શું લખ્યું છે, દરેક સમય એ પ્રાકૃતિક નથી. તો દરેક સમય ઓકે એ પ્રાકૃતિક નથી, સિમ્પલ છે. દરેક પ્રાકૃતિક એ સમય છે, પણ દરેક સમય એ પ્રાકૃતિક નથી. તો આ વિધાન કેવું છે, સાચું છે. તો આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ જાય. ઓકે, ચલો હજુ આપણે જોઈએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ. તો તમને ખબર હોય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની અંદર ખાલી ને ખાલી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે, તેમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવશે, તો 1 આવશે. જો ઓપ્શનની અંદર તમને 0 પણ મૂકેલો હશે, 1 પણ મૂકેલો હશે, -1 પણ મૂકેલો હશે અને -3 પણ મૂકેલા હશે,
તો ઘણા બધા લોકોને પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ ખબર ના હોય, તો એ સૌથી નાનો -3 પણ ટીક કરીને આવે. ઓકે, અમુકને એવી ખબર હોય કે ભાઈ ધન સંખ્યાઓ આવતી હતી તો એ 0 પણ અમુક જગ્યાએ ટીક કરીને આવે. ઓકે, પણ યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યાની અંદર ઋણ સંખ્યા પણ ના આવે અને 0 પણ ના આવે, તો માત્ર ને માત્ર આન્સર શું આવશે તમારો 1 આવશે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. -3 અને 7 ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે? તો જો -3 અને 7 ની વચ્ચે તો -3 પછી -2 -1 0 1 2 3 4 5 6 અને 7. તો એ શું કીધું છે? -3 અને 7 ની વચ્ચેની વાત કરી છે. તો વચ્ચેની વાત કરી હોય ત્યારે -3 અને 7 તમારે કન્સિડર કરવાના નથી. ચલો તો ગણી લો. 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, તો કેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે? તો 9 પૂર્ણાંક સંખ્યાઓ છે. તો 9 આપણો રાઈટ આન્સર આવશે. વધે છે આગળ. √17 એ કેવી સંખ્યા છે? ચલો હું તમને ઓપ્શન આપું. પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ કે સમ્ય. ઓકે, ચલો આ ટાઈપના તમને ઓપ્શન આપેલા હોય તો √17 એ કેવી સંખ્યા છે? તો એ સંખ્યા છે સમ્ય સંખ્યા. કેવી છે? સમ્ય સંખ્યા. તો યાદ રાખજો. ઓકે, તો √17 એ સમ્ય સંખ્યા છે. -5 અને 5 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી? ચલો તો -5 -4 -3 -2 -1 0 1 2 3 4 અને 5. શું કીધું છે? જુઓ, -5 અને 5 ની વચ્ચે આવતી ધન પૂર્ણાંકોની વાત કરી છે. તો આપણે ઋણ ગણવાની નથી અને ધન પૂર્ણાંકોની અંદર 0 પણ આવે નહીં. ઓકે, 0 એ તટસ્થ છે, એ ઋણમાં પણ ના આવે અને ધનમાં પણ ના આવે. તો અહીંયા ખાલી ધન પૂર્ણાંકોની વાત કરી છે અને -5 થી 5 ની વચ્ચે તો માત્ર ને માત્ર 1 2 3 અને 4 આવશે. તો આપણો આન્સર આવી જશે 4. કેટલી સંખ્યાઓ છે? 4 સંખ્યાઓ છે. છેલ્લું તમે જુઓ, બધી જ સમ્ય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. શું છે? બધી સમ્ય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો બધી સમ્ય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે. બધી પ્રાકૃતિક એ સમ્ય છે પણ બધી સમ્ય એ પ્રાકૃતિક નથી. ઓકે, તો આ વિધાન કેવું છે? તમારું ખોટું છે. ઓકે, તો આન્સર તમારો આવશે ખોટું. ક્લિયર? તો એક્ઝામની અંદર તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. ઓકે, આ રીતના વિધાન આપેલા હશે અને એના ઉપરથી તમારે સાચું, ખોટું, ચોક્કસ, નથી એ ટાઈપનું લખવાનું આવશે. ક્લિયર? આવા બેઝિક વસ્તુ પણ તમને પૂછાઈ જાય. ચલો હવે આપણે વાત કરીએ સંખ્યાના અન્ય પ્રકારો વિશે. ઓકે, ચલો આપણે બેઝિક પ્રકાર તો જોઈ લઈએ, જૂથ વાઇઝ આપણે જોઈ લીધું. હવે બીજા અન્ય કઈ રીતના પ્રકારો પડે છે એ પણ આપણે જોઈ લઈએ. જેમ કે તમને લખેલું હોય કે ભાઈ એકી સંખ્યા. ઓકે, તો એકી સંખ્યા એટલે કે ઓડ એન્ડ ઇવન. ઓકે, તો ઓડ નંબર અને ઇવન નંબર. ઓડ એટલે શું? એકી સંખ્યા. ઓકે, અને ઇવન એટલે શું? બેકી સંખ્યા. તો એકી સંખ્યા એટલે સિમ્પલ 1 3 5 7 9 11 13 15. તો આ બધી સંખ્યાઓને એકી સંખ્યા કહેવામાં આવે અપ ટુ ઇન્ફિનિટી. એ જ રીતના આવે છે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 14 16. ઓકે, તો આને કહેવામાં આવે છે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2 વડે ભગાય એને બેકી સંખ્યા કહેવામાં આવે. એના સિવાયની બધી એકી સંખ્યા. મતલબ કે 1 છોડીને 1 એ એકી સંખ્યા હોય. ક્લિયર? સિમ્પલ છે. આઈ હોપ આ બધી બેઝિક માહિતી છે, પણ આ ચેપ્ટર છે એની અંદર જે નંબર સિસ્ટમ છે જેમાં બેઝિક માહિતી તમારે ગણિત શરૂ કર્યા પહેલા સમજવાની જરૂર પડે તો એ વસ્તુ આપણે કરાવી દઈએ છીએ. એના પછી આવે છે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે શું? કે એવી સંખ્યા જેનું વિભાજન થઈ શકે, એટલે કે ઘડિયામાં આવતી સંખ્યા. તો જુઓ, યાદ રાખજો, વિભાજ્ય સંખ્યાઓની શરૂઆત 4 થી થશે. કેમ? કારણ કે તમે જુઓ 1 2 અને 3 આમાંથી એક પણ એવી સંખ્યા નથી જે વિભાજ્ય સંખ્યા હોય. મતલબ કે તમે જુઓ 1 છે એ 1 એકા 1 થાય. ઓકે, એના સિવાય એક પણ ઘડિયાની અંદર મળશે નહીં. એ જ રીતના 2 છે ને એ 2 એકા 2 થશે. એના સિવાય એક પણ ઘડિયાની અંદર તમને મળશે નહીં. 3 એકા 3 થશે. એ પણ તમને એક પણ ઘડિયાની અંદર મળશે નહીં. ઓકે, પણ 4 છે એ 4 છે એ 2 ગુણ્યા 2. ઓકે, 2 દુ 4 થાય. ઓકે, તો એ બીજા કોઈ ઘડિયાની અંદર મળે. 4 એકા 4 તો થવાનું જ છે. એના સિવાય અલગ બીજા કયા ઘડિયાની કોની જોડે આવે છે? તો 2 દુ 4 તમારો થાય છે. તો આ વિભાજ્ય સંખ્યા કહેવાય. 3 દુ 6 4 દુ 8 3 તરી 9 5 દુ 10 6 દુ 12. ક્લિયર? તો આ બધી સંખ્યાઓ છે જે બીજા ઘડિયાની અંદર આવતી હોય. ઓકે, એના ગુણ્યા 1 કર્યા સિવાય અમુક બીજા 2 આંકડાઓના ગુણાકારથી એ સંખ્યા મળતી હોય તો એને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે. ક્લિયર? સિમ્પલ છે.
એ જ રીતના આવે છે અવિભાજ્ય સંખ્યા, જેનું વિભાજન ન થઈ શકે. તો યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાની અંદર ઘણા બધા લોકો એક ભૂલ કરતા હોય છે, અને એ છે પહેલા આંકડાની. ઘણા બધા લોકો છે ને એ અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 3 થી કરે છે, કે ભાઈ 3, 5, 7, 13, 17, પણ યાદ રાખજો 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થશે. ઓકે, અને વિભાજ્ય સંખ્યાની શરૂઆત એ 4 થી થશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. અવિભાજ્ય સંખ્યા જેને કહેવામાં આવે છે પ્રાઇમ નંબર. ઓકે, પ્રાઇમ નંબર આવો શબ્દ કદાચ સાંભળ્યો હોય તો એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે, જેનું વિભાજન ન થઈ શકે, જે એક પણ ઘડિયાની અંદર ના આવી શકે. જેમ કે 2 છે ને એ 2 એકા 2 થાય, એના પછી એક પણ ઘડિયાની અંદર આવે નહીં. 3 પણ 3 એકા 3 થાય, 5 પણ 5 એકા 5 થાય, એ એક પણ ઘડિયામાં આવે નહીં. 7 તમે જો તો 7 એકા 7, એના પછી એક પણ ઘડિયાની અંદર આવે નહીં. પછી એ તમને જો ખબર પડતી હોય તો 9 આવે, તો 9 માં 3 તરી 9 થાય, એ પ્રાઇમ નંબર કહેવાય નહીં. ઓકે, પછી યાદ રાખજો, યસ 11 આવશે અહીંયા. ઓકે, 11 આવશે, 11 એકા 11 થાય, એના પછી આવશે નહીં, તો 11 આવશે. એના પછી અહીંયા 11 રહી ગયો છે. ઓકે, 7, 11 પછી 13 પણ એક પ્રાઇમ નંબર છે. 17 પણ એક પ્રાઇમ નંબર છે. 15 નહીં આવે, કેમ? કારણ કે 5 તરી 15 થાય. ક્લિયર? તો એ પ્રાઇમ નંબરની અંદર આવશે નહીં. તો 17 પછી 19. ઓકે, અપ ટુ ઇન્ફિનિટી. તો આને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત એ 2 થી થશે. ઓકે, એના પછી અમુક એવી વસ્તુઓ જે તમારે યાદ રાખવાની છે, જે બેઝિક વસ્તુઓ છે, જે તમને નાના નાના ક્વેશ્ચનની અંદર પૂછાઈ જાય એવી છે. જેમ કે તમને પૂછાય અનુગામી સંખ્યા. કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તમને કહે કે ભાઈ આની અનુગામી સંખ્યા લખો, તો કોઈ પણ સંખ્યામાં +1 કરો ને, અને એના પછી જે સંખ્યા મળે તો એ એની અનુગામી સંખ્યા કહેવામાં આવે. એટલે કે તમને પૂછે કે ભાઈ 200 ની અનુગામી સંખ્યા કઈ? તો 201. તમને પૂછે કે ભાઈ 5 ની અનુગામી સંખ્યા કઈ? તો ભાઈ 6. તમને એમ પૂછે કે ભાઈ 10 ની અનુગામી સંખ્યા કઈ? તો ભાઈ 11. એટલે કે જે સંખ્યા આપેલી હોય એની અનુગામી સંખ્યા કઈ? તો એની અંદર +1 કરી દેવાનો, અને જે સંખ્યા મળે તો એ એની અનુગામી સંખ્યા કહેવામાં આવે. મતલબ કે અહીંયા જે શબ્દ છે ને એ તમારે સમજવાનો છે. અનુગામી એટલે કે નેક્સ્ટ, એના પછી આવતી સંખ્યા. એ જ રીતના આવે છે પુરોગામી સંખ્યા. તો પુરોગામી એટલે શું? કે એના આગળની સંખ્યા. એટલે કે એમાં તમારે -1 કરી નાખવાનું. એટલે કે એમ પૂછાય કે ભાઈ 200 ની પુરોગામી સંખ્યા કઈ? તો 199. એમ પૂછાય ભાઈ 5 ની પુરોગામી સંખ્યા કઈ? તો ભાઈ 4. એમ પૂછાય ભાઈ 9 ની પુરોગામી સંખ્યા કઈ? તો 8. એટલે કે -1 કરી નાખવાનું. તો અહીંયા બીજું કંઈ નહીં, આ બે શબ્દો મારે તમારે સમજવાના હતા કે ભાઈ અનુગામી એટલે કે એના પછી આવતી સંખ્યા, અને પુરોગામી એટલે કે એના પહેલા આવેલી સંખ્યા. ક્લિયર? ઓકે, એના પછી તમને પૂછાય કે ગણિતમાં વિશિષ્ટ સંખ્યા કઈ છે? તો 1. ઓકે, ગણિતમાં 1 છે ને એ વિશિષ્ટ સંખ્યા છે. આ યાદ રાખજો, 0 નહીં આવે. તમને ક્વેશ્ચન એવું પૂછાય કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ? મતલબ કે એવી સંખ્યા જે સરવાળાની અંદર એડ કરો તો કઈ ફરક પડે નહીં. મતલબ કે વાત કરો 1 + 0 કરો તો 1 જ આવે, તો 0 એડ કરવાથી કઈ ફરક પડ્યો ના. 205 + 0 કરો તો તમારો આન્સર 205 જ આવવાનો. તો 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. મતલબ કે આ સંખ્યા એડ કરવાથી, એનો સરવાળો કરવાથી સંખ્યાની અંદર કઈ ફરક પડતો નથી. તો યાદ રાખજો, સરવાળા માટેની તટસ્થ સંખ્યા પૂછાય તો આન્સર આવશે 0. પણ એમ પૂછાય ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ? તો આન્સર આવશે 1. કેમ એવું? સિમ્પલ છે કે ભાઈ 5 છે, 5 × 1 કરો તો મને આન્સર 5 જ મળવાનો છે. તો અહીંયા કોઈ પણ સંખ્યા છે એના ગુણ્યા 1 કરો તો એ સંખ્યા પોતે જ મળવાનો. ઓકે, તો આ 1 ને એડ કરવાથી, મતલબ કે 1 નો ગુણાકાર કરવાથી ગુણાકારની અંદર કઈ ફરક પડતો નથી. તો ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ કહેવાય? તો 1 કહેવાશે. તો આ ક્વેશ્ચન બંને યાદ રાખજો. સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે 0 અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે 1. ક્વેશ્ચન એવું પૂછાય સૌથી નાનું પ્રાકૃતિક સંખ્યા કઈ? તો યાદ રાખજો 1. મેં તમને આગળ વાત કરી એમ, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નથી. ઓકે, માત્ર ને માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. આગળ વાત કરીએ સૌથી નાની અવિભાજ્ય અને એકમાત્ર બેકી સંખ્યા. એકમાત્ર, ઓકે, એકમાત્ર બેકી સંખ્યા કઈ? તો યાદ રાખજો 2. એક્ઝામની અંદર આવું પણ પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો યાદ રાખજો 2. ક્વેશ્ચન એવું પણ પૂછાય એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? 2. ક્લિયર? કેમ એવું? કારણ કે તમે જોશો ને કે આ નીચે તમે જુઓ કે અવિભાજ્ય સંખ્યાઓ છે, તો એની અંદર તમે 2 જ એવી સંખ્યા જોવા મળશે જે બેકી છે.
એના પછી આવતી ગમે તે સંખ્યા તમે પકડી લો એ એકી જ સંખ્યા આવવાની. ઓકે, જો બેકી સંખ્યા આવે તો એનો બેનો ભાગ ચાલે અને એ ભગાઈ જાય. ઓકે, તો ક્યારે પણ આગળ તમે વિચારો, ગમે તે સંખ્યા વિચારી દો, એ એકી સંખ્યા જ આવવાની. ઓકે, ક્યારે પણ બીજી બેકી સંખ્યા આવશે નહીં. તો એકમાત્ર બેકી સંખ્યા આવે છે અવિભાજ્ય સંખ્યાની અંદર અને એ છે 2, અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. ક્લિયર? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછાય તો આન્સર આવશે 4. ઓકે, આગળ આપણે વાત કરીએ એમ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા આવશે 4. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરવાની છે ચાવીની. ઓકે, મતલબ કે તમારે 2, 3, 5, 7 એની ચાવીઓ કઈ રીતના છે. મતલબ કે કોઈ સંખ્યા છે એને 2 વડે ભાગવું છે. ઓકે, મતલબ કે એ સમજી લો કે 5642 સંખ્યા આપેલી છે. હવે આ સંખ્યાને હું 2 વડે ભાગી શકું કે નહીં, 3 વડે ભાગી શકું કે નહીં, 5 વડે ભાગી શકું કે નહીં, 7 વડે કે 10 વડે કે 11 વડે ભાગી શકું કે નહીં, એ મને ડાયરેક્ટ નંબર જોતા કઈ રીતના ખબર પડે? તો એના ચાવી ઉપરથી ખબર પડે. મતલબ કે એની ચાવીથી તમે ઓળખી શકો કે આ સંખ્યા છે એ આ સંખ્યા વડે ભગાશે અને આ સંખ્યા વડે નહીં ભગાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, 2 ની ચાવી શું કહે છે? તો જો કોઈ સંખ્યા આપેલી હોય એનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો એવી સંખ્યા છે એ 2 વડે નિશેષ ભાગી શકાશે. મતલબ કે એવી સંખ્યાને 100% 2 વડે ભગાશે. ઓકે, ઇઝીલી ભગાશે. તો અહીંયા તમે સંખ્યાઓ આપેલી છે તો એનો તમે એકમનો અંક જુઓ કે અહીંયા 6 છે તો આ સંપૂર્ણ રીતે 2 વડે ભગાશે. 2 છે તો 2 વડે ભગાશે. 8 છે તો 2 વડે ભગાશે. 0 છે તો 2 વડે ભગાશે. તો આ 2 ની ચાવી છે. તો અહીંયા એક સંખ્યા આપેલી છે, બોલો કે આ 2 વડે ભગાશે કે નહીં? તો આ 2 વડે ભગાશે, કારણ કે એનો એકમનો અંક તમે જુઓ તો અહીંયા 2 છે. અહીંયા તમને ઘણી મોટી સંખ્યા આપી છે, સમજી લો. ઓકે, ઓકે, આવી સંખ્યા આપેલી છે, આટલી મોટી સંખ્યા આપેલી છે. હવે આટલી મોટી સંખ્યા એ 2 વડે ભગાશે કે નહીં એ ચેક કરવું હોય તો છેલ્લો અંક જોઈ લેવાનો તમારે. 4 છે તો યસ 2 વડે ભગાશે. ક્લિયર? તો આ 2 ની ચાવી થઈ. તો 2 ની વિભાજ્યતાની ચાવી શું છે? તમારે કોઈ પણ આંકડો હોય એને 2 વડે ભાગવાનો હોય તો એનો એકમનો અંક જોઈ લેવાનો. જો એકમના અંકની અંદર 2, 4, 6, 8 કે 0 હોય તો એનો મતલબ એને 2 વડે ભાગી શકાશે. ચલો, હવે આપણે જોઈએ 3 ની ચાવી. જો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો, ઓકે, આપેલા સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. મતલબ કે અહીંયા એક સંખ્યા આપેલી છે 465. હવે 465 ને મારે 3 વડે ભાગવાના છે તો શું એ 3 વડે નિશેષ ભગાશે કે નહીં? નિશેષનો મતલબ શું? છેલ્લે 0 0 આવે એવું. ઓકે, શેષ 0 મળવી જોઈએ. તો અહીંયા મારે શું કરવાનું? સિમ્પલ, અહીંયા 465 છે ને તો 465 નો હું પહેલા સરવાળો કરીશ. 4 + 6 + 5 કરીશ. ઓકે, તો 4 + 6 + 5 કરો તો આન્સર મને મળે 15. શું મળે? 15. તો 15 ને હું 3 વડે ભાગી શકું તો યસ 5 તરી 15 થાય. 5 તરી 15 થાય તો 15 ને ઇઝીલી 3 વડે ભાગી શકું. એનો મતલબ હું 465 ને પણ 3 વડે ભાગી શકીશ. તો તમે 465 ભાગ્યા 3 કરશો તો આન્સર જે શેષ છે એ 0 0 મળશે, એટલે કે નિશેષ ભાગી શકાશે. તો આ 3 ની ચાવી છે. તો અહીંયા કોઈ પણ સંખ્યા આપી હોય તો એનો આંકડાઓનો સરવાળો કરી નાખવાનો. આના આંકડાઓનો સરવાળો કરો તો 6, 9 અને 12. ઓકે, તો આનો સરવાળો થાય છે 12. તો 12 ને હું 3 વડે નિશેષ ભાગી શકું. 4 તરી 12. તો હું આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકીશ. અહીંયા 726 છે તો 7 + 2 + 6 કરી નાખીશ. ઓકે, તો 6 દુ 12 ને 1 13 અને 14 15. તો આનો સરવાળો પણ 15 થાય છે. તો 5 તરી 15 થાય. ઓકે, તો એનો મતલબ હું આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકીશ. ઓકે, સિમ્પલ છે. તો સિમ્પલ વસ્તુ કે 3 ની ચાવી શું કહે છે કે કોઈ આંકડો આપેલો હોય તો એનો તમારે આંકડાઓનો સરવાળો કરવાનો અને આંકડાઓના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય છે તો એ સંખ્યાને પણ 3 વડે તમે નિશેષ ભાગી શકશો. વધે છે આગળ 4 ની ચાવી. 4 ની ચાવી શું કહે છે કે આપેલા સંખ્યાના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે જો નિશેષ ભાગી શકાય ને તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે તમારે શું કરવાનું? આની અંદર 2 આંકડા જોવાના. છેલ્લા 2 આંકડા એકમ અને દશકનો. તો અહીંયા 16 છે તો 4 4 16 થાય. તો આ 516 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. તો જો છેલ્લા 2 આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય ને તો એ આંકડાને, એ આખા આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો એ 96 છે તો 96 ને તમે 4 વડે નિશેષ ભાગો તો ભાગી શકાય. 00 છે ને તો આ 00 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, યાદ રાખજો છેલ્લે 2 0 હોય ને તો એને પણ 4 વડે નિશેષ ભાગી શકાય.
12 છે, 4 તરી 12. ઓકે, તો 4 વડે નિશેષ ભાગી શકાય, તો આ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. 5ની ચાવી જોઈએ તો આપેલી સંખ્યામાં એકમનો અંક 5 કે 0 હોય તો આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે. એટલે કે છેલ્લો આંકડો તમારે ચેક કરવાનો કે અહીંયા 5 છે, અહીંયા 0 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 0 છે. તો છેલ્લા આંકડામાં જો 5 હોય અથવા તો 0 હોય તો એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે. તો આ 5ની શું છે? ચાવી છે. આગળ વાત કરીએ 6ની ચાવી. 6ની ચાવી શું કહે છે? જો આપેલ સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. ઓકે, આપેલી સંખ્યા છે એને 2 વડે અને 3 વડે આ બંને જો કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. ચલો પહેલો આંકડો જોઈએ તો 696 છે. હવે 696 માં છેલ્લે 6 છે તો એનો મતલબ 2 વડે તો નિશેષ ભાગી જ શકાશે, કારણ કે છેલ્લો આંકડો જોવાનો 2, 4, 6, 8 કે 0 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. 3ની ચાવી શું કહેતી હતી કે ભાઈ આ આંકડાઓનો સરવાળો કરવાનો. સરવાળાને જો નિશેષ ભાગી શકાય તો 3 વડે નિશેષ ભાગી શકાય. તો એ 6 + 9 + તમે 6 કરો. ઓકે, તો 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો સરવાળો થાય છે 21. તો 3 × 7 = 21 એટલે કે 3 વડે 21 ને નિશેષ ભાગી શકાય. એનો મતલબ આ સંખ્યાને 3 વડે પણ નિશેષ ભાગી શકાય. તો 696 ને 2 વડે પણ નિશેષ ભાગી શકાય છે અને 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે. એનો મતલબ આ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાશે. ઓકે, એ જ રીતના 726 છે, એનો પણ તમે સરવાળો કરીને ચેક કરી લો. 2 વડે અને 3 વડે નિશેષ ભગાતું હોય તો એ આંકડાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. ક્લિયર? આગળ વાત કરીએ 9ની ચાવી. 9ની ચાવી શું કહે છે? કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે અહીંયા તમે જો 7 + 1 + 1 કરો તો આન્સર આવે 9. ઓકે, સરવાળો કરો 7 + 1 + 1 તો 9 છે, તો 9 ને 9 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ 711 ને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતના આનો સરવાળો કરો 5 + 3 + 1 9. ઓકે, તો આને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. ક્લિયર? તો આ આંકડાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. જે રીતના 3માં હતું ને એ જ રીતના 9માં પણ છે. જે રીતના સરવાળો કરવાથી જે આંકડો મળે એને 3 વડે નિશેષ ભાગી શકાતું હતું એ જ રીતના અહીંયા 9માં પણ છે કે ભાઈ આંકડાનો સરવાળો કરવાથી જે મળતી સંખ્યા છે એને 9 વડે નિશેષ ભાગી શકાય. તો આ સંખ્યાઓને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. આગળ વાત કરીએ છીએ 10ની ચાવી. તો જો છેલ્લે 0 હોય ને તો એને 10 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, જોઈ લેવાનું કોઈ પણ સંખ્યાની અંદર છેલ્લે 0 આવતો હોય તો એ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. ક્લિયર? તો આ 10ની ચાવી છે. વાત કરીએ 11ની ચાવી. તો 11ની ચાવી શું કહે છે કે જો આપેલી સંખ્યાના એકી સ્થાનમાં આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનમાં આવેલા અંકોના સરવાળાનો તફાવત 0 અથવા તો 11 અથવા 11 નો કોઈ ગુણક થાય તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે કે પહેલા એકી સંખ્યાનો સરવાળો કરો તો 7 + 1 કરો એટલે આવે 8. બેકી સંખ્યાનો સરવાળો કરો 5, 6, 7 આવે એટલે કે 5 + 3 કરો તો 8. અને એનો તફાવત લો તો તફાવત લેવાથી 0 આવે છે. તો તફાવત લેવાથી 0 આવે અથવા તો 11 આવે અથવા તો 11 નો કોઈ ગુણક એટલે કે 22 આવે, 33 આવે, 44 આવે. આ 11 ના ગુણકો છે. તો આવી કોઈ સંખ્યા મળે આપણને તફાવતની અંદર તો આ સંખ્યા છે એને 11 વડે નિશેષ ભાગી શકાય. ક્લિયર? તો આઈ હોપ સો આ 11ની ચાવી છે. તો આ ચાવીઓ છે આઈ હોપ સો બેઝિક વસ્તુ છે, તમને ખ્યાલ હોવી જોઈએ. કારણ કે તમને અમુક વખતે કોઈ સંખ્યા આપેલી હોય અને એને 2 વડે કે 3 વડે કે 5 વડે કે 4 વડે ભાગવાની હોય. ઓકે, તો તમારે પહેલા તો એ સમજી લેવું પડે કે આને ભગાશે કે નહીં, પોઈન્ટમાં આન્સર આવશે કે ડાયરેક્ટ 0 0 મને આન્સર મળશે. ક્લિયર? ચલો હવે એક નવો કોન્સેપ્ટ આવે છે. છેલ્લો એક કોન્સેપ્ટ છે સ્થાન કિંમત અને સ્થૂલ કિંમતનો. 2 શબ્દો આવે છે. કોઈ પણ સંખ્યા હોય એની સ્થાન કિંમત હોય અને એની સ્થૂલ કિંમત હોય. સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત હોય. તો સ્થાન કિંમત જેને કહેવામાં આવે છે પ્લેસ વેલ્યુ. ઓકે, સ્થાનનો મતલબ થાય પ્લેસ. પ્લેસ વેલ્યુ કહેવામાં આવે. ઓકે, અને સ્થૂલ કિંમત આવે છે એ આગળ આપણે જોઈશું. તો સૌથી પહેલા આ સ્થાન કિંમત છે એનો મતલબ શું? તો કોઈ પણ સંખ્યાના અંકની કિંમત એના સ્થાનને આધારે નક્કી કરવામાં આવે તો એને એ અંકની સ્થાન કિંમત કહેવામાં આવે. કોઈ સંખ્યા આપેલી હોય એમાં કોઈ આંકડો હોય
એ આંકડાની કિંમત એ આંકડો જે જગ્યા ઉપર છે એટલે કે જે સ્થાને છે એ સ્થાનના આધારે નક્કી કરવામાં આવે તો એ આંકડાની સ્થાન કિંમત કહેવામાં આવે. સ્થાન કિંમત જે શોધવી હોય તો એના માટે એક શોર્ટકટ મેથડ છે. જે સંખ્યાની સ્થાન કિંમત શોધવી હોય ને એના સિવાયના જે બાકીના આંકડાઓ છે ત્યાં 0 0 મૂકી દેવાના. તો અહીંયા જો શોર્ટકટ મેથડ લખેલી છે કે કોઈ પણ અંકની સ્થાન કિંમત શોધવી હોય તો તે અંક સિવાયના બધા અંકના સ્થાને 0 મૂકી દેવાના. મતલબ કે પહેલો એક્ઝામ્પલ જુઓ કે આમાં 5ની સ્થાન કિંમત શોધવી છે તો 5 સિવાયના જેટલા પણ આંકડાઓ છે ત્યાં 0 0 મૂકી દઈશ. ઓકે, ચલો તો અહીંયા 7 9 4 અને 3ના સ્થાને શું કરી દીધું? મેં 0 0 મૂકી દીધું. હવે આગળના બે 0ની કોઈ કિંમત નથી તો આપણો આન્સર આવી જશે 500. શું આવી જશે? 500 આપણો આન્સર આવી જશે. ચલો બીજો એક્ઝામ્પલ જુઓ તો આમાં 6ની સ્થાન કિંમત શોધવાની છે તો 6 સિવાયના બાકીના અંકો છે ત્યાં તમારે 0 મૂકી દેવાનો. તો 0 6 0 0 0 0. આગળના પાછળ 4 0 છે. ઓકે, તો આગળના 0ની કોઈ કિંમત નથી તો 6 0 0 0 અને 0. ક્લિયર? તો 60,000 તમારો શું આવી જાય? આન્સર આવી જાય. અને અહીંયા તમારો આન્સર આવી જશે 500. ટૂંકમાં કોઈ પણ આંકડો આપેલો હોય અને એની સ્થાન કિંમત શોધવાનું કે તો એના સિવાયના બાકીની જગ્યાએ તમારે 0 મૂકી દેવાના. ક્લિયર? ચલો હવે વાત કરીએ સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમતને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફેસ વેલ્યુ. શું કહેવામાં આવે છે? ફેસ વેલ્યુ. સ્થૂળ કિંમત સિમ્પલ જ છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાની સ્થૂળ કિંમત શોધવી હોય ને તો એ જે આંકડો છે ને એ પોતે જ આવે. તો જ્યારે કોઈ પણ સંખ્યાના અંકની કિંમત ઓકે એના સ્થાન ઉપર આધાર રાખતી નથી. એના સ્થાન ઉપરથી સ્થાનને કોઈ લેવા દેવા નહીં. અહીંયા 5ની સ્થાન કિંમત અહીંયા સ્થૂળ કિંમત છે. ઓકે, આ બધી જગ્યાએ સ્થૂળ કિંમત છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા એની સ્થૂળ કિંમત શોધવાની છે તો એના સ્થાન ઉપર કોઈ લેવા દેવા નથી. એના સ્થાનથી કઈ લેવા દેવા નથી. ઓકે, તો કોઈ પણ સંખ્યાની સ્થૂળ કિંમત એ સંખ્યા પોતે જ હોય. એટલે કે અહીંયા 5ની સ્થૂળ કિંમત શોધવી છે ને તો 5, 6ની સ્થૂળ કિંમત શોધવી છે તો 6, 8ની સ્થૂળ કિંમત શોધવી છે તો 8. ઓકે, તો એના સ્થાનથી કઈ લેવા દેવા નથી. સિમ્પલ જે આંકડાની સ્થૂળ કિંમત શોધવી હોય તો એ આંકડો પોતે જ એની સ્થૂળ કિંમત છે. ક્લિયર? તો આ સિમ્પલ છે. ઓકે, તો સ્થાન કિંમતમાં શું કરવાનું? તો સ્થાન કિંમત કોઈ પણ આંકડાની સ્થાન કિંમત શોધવી હોય તો એના સિવાયના બાકીના આંકડામાં 0 0 મૂકી દેવાના. ઓકે, તો એનાથી જે કિંમત મળે તો એ તમારી સ્થાન કિંમત. અને સ્થૂળ કિંમતમાં તો સિમ્પલ જ છે કે એ જે આંકડો છે એની સ્થૂળ કિંમત શોધવી હોય તો એ આંકડો પોતે જ એની સ્થૂળ કિંમત હોય. ઓકે, એના પોઝિશનથી એને કોઈ લેવા દેવા નથી. ચલો સાહેબ, આ વસ્તુ તો આપણને ખબર પડી જાય, પણ એક્ઝામની અંદર કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે? તો એક્ઝામની અંદર આ રીતના તમને ક્વેશ્ચન પૂછાશે. જેમ કે પહેલો તમે જુઓ કે 72.70માં 7ની સ્થાન કિંમતનો સરવાળો શોધો. હવે આની અંદર આંકડાની અંદર જોશો ને તો 2 7 છે. ઓકે, 72.70માં અહીંયા પણ 7 છે અને અહીંયા પણ 7 છે અને એની સ્થાન કિંમતનો તમારે સરવાળો શોધવાનો છે. તો સૌથી પહેલા શું કરીશ? પહેલો જે 7 છે એને કન્સિડર કરીશ. તો પહેલા 7ને કન્સિડર કરીશ એટલે કે પહેલા 7 સિવાય બધે હું શું મૂકી દઈશ? 0 મૂકી દઈશ. એટલે કે હવે પહેલા 7ની સ્થાન કિંમત. ઓકે, હવે આપણે વાત કરીશું બીજા 7ની. ઓકે, તો બીજા 7ની સ્થાન કિંમત શોધવા બીજા 7 સિવાય બાકીની જગ્યા ઉપર શું કરી દઈશ? તો હું 0 મૂકી દઈશ. તો બીજા 7ની સ્થાન કિંમત અને આનો સિમ્પલ હું સરવાળો કરી દઈશ. તો 70.70 મારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, 70.70. ચલો આ બાજુ બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 21.35માં 3ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો સરવાળો શોધો. હવે સૌથી પહેલા 3ની સ્થાન કિંમત જોઈશું. તો 3ની સ્થાન કિંમતમાં 3 સિવાય બાકીની જગ્યાએ હું શું કરી દઈશ? 0 0 મૂકી દઈશ. ઓકે, તો આ એની શું આવી ગઈ? 3ની સ્થાન કિંમત આવી ગઈ. 3ની સ્થાન કિંમત આવી ગઈ. હવે વાત કરીએ સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમતમાં મેં તમને કીધું હોય કે કોઈ પણ વસ્તુની સ્થૂળ કિંમત, કોઈ પણ આંકડાની સ્થૂળ કિંમત શોધવી હોય તો એ આંકડો પોતે એ કયા સ્થાને છે એનાથી કંઈ મેટર કરતું નથી. તો એ આંકડો તમારો જવાબની અંદર આવી જાય. ક્લિયર? બસ આનો સરવાળો કરી નાખો. ઓકે, તો આ 3.30 તમારો ફાઇનલ આન્સર આવી જશે. ઓકે, તો આ શું છે? એની સ્થૂળ કિંમત છે. તો 3.30 તમારો રાઈટ આન્સર આવશે. ચલો છેલ્લું જોઈએ આગળનો. 4 આંકડાની સૌથી મોટી અને 3 આંકડાની સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. હવે 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? તો 4 9.
ઓકે, આ 4 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા છે. આની અંદર +1 કરો તો પછી 5 આંકડાની સંખ્યા થઈ જાય, એટલે કે 1000 આવી જાય, સોરી 10,000 આવી જાય. ક્લિયર? તો એ 5 આંકડાની થઈ જાય. તો 4 આંકડાની આ સૌથી મોટામાં મોટી સંખ્યા છે. અને 3 આંકડાની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ, તો એ આવશે 100. ઓકે, આની તમે માઇનસ કરો તો 99 આવે, એટલે કે 2 આંકડાની સંખ્યા થઈ જાય. તો 99 + 1 એટલે કે 100 આવે. એ સૌથી નાનામાં નાની 3 આંકડાની સંખ્યા છે. અને એનો શું કરવાનો છે? તફાવત શોધવાનો છે. તો 9, 9, 8 અને 9, તો 98, 99 આ તમારો રાઈટ આન્સર આવશે. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર બનતા હોય છે. ઓકે, તો આજના ચેપ્ટરની અંદર આપણે શું જોયું? તો આજનું ચેપ્ટર એક બેઝિક વસ્તુ હતું, જેની અંદર સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમની આપણે વાત કરી, જેની અંદર અમુક એવી સંખ્યાઓ છે જેને આપણે ઓળખ્યા, કઈ સંખ્યાને શું કહેવામાં આવે, એમને જૂથ વાઇઝ આપણે ડિવાઈડ કર્યું, એના પછી એના કઈ રીતના ક્વેશ્ચન પૂછાય એની વાત કરી, એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા શું છે, એને લઈને અમુક એવા ક્વેશ્ચન બનતા હોય છે એની આપણે વાત કરી, વિભાજ્યતાની ચાવીને આપણે વાત કરી, અને છેલ્લે આપણે વાત કરી સ્થાન કિંમત અને સ્થૂલ કિંમતની. ક્લિયર? તો આઈ હોપ સો આજના લેક્ચરની અંદર જે બધી વસ્તુઓ છે તમારી ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હજુ પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.